जय माताजी, जय मुरलीधर, जय द्वारकाधीश। मजामां सौ आपणो ब्लॉग जोता हो कि मजामां ज होय। आज फ्रेंड आपणे आकीए छे रपटो एटले के ऊपर रपटू करवा माटे। वावेतर पूरुं थई गयुं छे, अत्यारे रपटो चालू छे। चार डाटा पाटलामां हेके जवाना छे। खड़कूसो उग्यो ए पूरो थई जाय, ओछुं कंईक थई जाय ने खड़कूसो आ रीते એટલું વહેલું છે હજી તો, હજી માં લગી આંકવાનું છે। આપણો બ્લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો। आ रीते थतुं छे। आ हांकवानुं बाकी छे, आ हाकेल न हाले, आવું ખેતર થઈ જાય। આમાં જો બિયારો દેખાતો હોય છે ઝીણો ઝીણો તમને ખડકૂસો, એ બધો પડ્યા જાય અને એટલે અડધું ખડ આપણું એમ માનીએ ને કરો ને કે માનો તો અડધું ખડ આપણે અટાણે ઉગી ગયું ને પડ્યા જાય, એટલે એ રીતે ફ્રેન્ડ આ વાવેતર આપણે કર્યું હતું। આપણું ઘરેણું આનું શરીર થોડુંક વધારે છે એટલે આ બરજ જરીક વધારે આપણે થાકી જાય છે। અદુતરું શરીર છે એનું, એનો વજન એને બહુ ભારે પડી જાય, એના પગમાં પણ એટલા ગારા ભરાઈ જાય છે એટલે વધારે થાકી જાય છે। એનું કારણ એ છે બિચારાને આના પગમાં જો એટલા ગારા નથી, એનો વજન ઓછો થાય છે અને આનું વજન વધી જાય છે, એના કારણે થાકી બહુ જાય છે બિચારો। પણ તોય કહેવત છે ને, ગાયનો ગોદો હાલ દે તો જ હા આપણે તો હાલીને દે, એ આ ગાયનો ગોદો કહેવાય ને, હાલીને દે તોય આપણે જોઈ ગમે એમ કરો તોય આપણે થાકી જાય તો આપણે કંઈક ઊભા રહી ગયા, પણ આ થોડાક કોઈને કહેવાના છે ફ્રેન્ડ। આવડો તો જો પાણો મૂકેલો છે તોય હાલીને દે છે આપણે, એ ના નથી પાડતો કે મારાથી વજન નહીં ઉપડે કે નહીં કાંઈ, આપણે થાકી જાય તો ઊભા રહી જાય।